કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં મગર ચડી આવતા વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ 1 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। લતાવાસીઓને મગર ચડી આવી હોવાની જાણ થતાં અફડાતફડી મચી હતી। આ અંગે સ્થાનિકોએ વન વિભાગ અને રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી। એ સમય દરમિયાન મગર હોવાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા। જાણ થતાં જ ટૂંકા સમયમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચતા 1 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપાતા તેને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવી હતી। મગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। વન વિભાગની આ કામગીરીમાં લાયન નેચર રેસ્ક્યુ ટીમના નીરવ લશ્કરી, ભરત વાજા, ગિરીશ સાદિયા, મહેશ સાદિયા, પાર્થ રાવરાણી, પ્રતિક નિંબાર્ક, હાર્દિક રાવલિયા, રવિ ચુડાસમા, મહેશ પરમાર સહિતના સભ્યોએ સેવા આપી હતી। મારું નામ સાગર કોડિયાતર, વોર્ડ નંબર 9 કોર્પોરેટર પ્રતિનિધિ। આજરોજ ઇન્દિરાનગરની પાછળના ભાગનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રાત્રિના સમયે મગર જોવા મળેલી અને એ પછી તાત્કાલિક લાયન્સ નેચર્સ ક્લબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક જાણ કરી અને એ લોકો તાત્કાલિક આવેલા અને એ પછી કલાક સુધી ભારે મહેનત કરી અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું। એ બદલ લાયન્સ નેચર્સ ક્લબ અને ફોરેસ્ટ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું।